હવે જો હોટલો કે ખાદ્ય પદાર્થ બનાવતી કોઈ પણ કંપની, દુકાન કે ફેક્ટરી ખાદ્ય પદાર્થની યોગ્ય જાળવણી નહીં કરે તો હવે તેમની પર પણ કાર્યવાહી થઈ શકે છે। આજે નડિયાદ મહાનગરપાલિકાએ એક હોટલને 50,000 રૂપિયાનો દંડ કર્યો છે। શા માટે આ દંડ કરાયો છે અને શું છે સમગ્ર વિગતો જોઈએ અહેવાલમાં। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો બોલ ગુજરાત અને આપની સાથે હું છું હેતાલી શાહ। નડિયાદ મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ હવે એક્શન મોડમાં આવી ગયું છે। નડિયાદ મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગ તથા સેનેટરી વિભાગની ટીમ દ્વારા ખાદ્ય પદાર્થ બનાવતી હોટલો, દુકાનો અને કંપનીઓમાં હવેથી સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે। જે અંતર્ગત આજે નડિયાદની પેટલાદ રોડ પર આવેલી ભાગ્યોદય રેસ્ટોરન્ટમાં મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમ સર્ચ ઓપરેશન કરવા માટે પહોંચી। જ્યારે આરોગ્ય વિભાગ અને સેનેટરી વિભાગના અધિકારીઓ રેસ્ટોરન્ટના કિચનમાં પહોંચ્યા તો એ ચોંકી ગયા, કારણ કે આ સર્ચ દરમિયાન નડિયાદ પેટલાદ રોડ ઉપર આવેલ ભાગ્યોદય રેસ્ટોરન્ટ ખાતે જાહેર આરોગ્યને નુકસાન કરતી ગંભીર ક્ષતિઓ જોવા મળી, જે નાગરિકોના આરોગ્ય માટે અત્યંત જોખમકારક છે। હોટેલના કિચનમાં ખોરાક ખુલ્લો જોવા મળ્યો। એટલું જ નહીં, રેસ્ટોરન્ટના કિચનમાં થતો સ્મોક માટે કોઈ વેન્ટિલેશન પણ જોવા ન મળ્યું। કિચનમાં રાખેલ ફ્રીજમાં ટેમ્પરેચર પણ મેન્ટેન કરેલ નથી। જો ફ્રીજનું ટેમ્પરેચર મેન્ટેન ન થાય તો ફ્રીજમાં રાખેલ ખાદ્ય સામગ્રીની ગુણવત્તા ખરાબ થઈ શકે છે। સાથે જ રેસ્ટોરન્ટના સ્ટાફનું એટલે કે જે કર્મચારીઓ છે તેમનું છેલ્લા 1 વર્ષથી હેલ્થ ચેકઅપ કરવામાં નથી આવ્યું। રેસ્ટોરન્ટમાં હાઇજીન અને સ્વચ્છતા બાબતે જરૂરી તપાસણી દરમિયાન હોટલ રેસ્ટોરન્ટમાં સાફ સફાઈ પણ યોગ્ય નથી થતી। ઉપરાંત આ રેસ્ટોરન્ટમાં સ્વચ્છતાનો અભાવ જણાયો। આ તમામ ખામીઓને લઈ ભાગ્યોદય રેસ્ટોરન્ટના ઓનરને નડિયાદ મહાનગરપાલિકા દ્વારા 50,000 રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે। ડોક્ટર પ્રેરણા ગ્વાલાની, હેલ્થ ઓફિસર, નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશન। ખાસ કરીને આજે જે આપણે વિઝિટ કરી છે રેસ્ટોરન્ટમાં, શું મળી આવ્યું છે અને અત્યારે શું યોગ્ય રહે? એક ખોરાક તો બધું ઓપન ખોરાક પડ્યું છે, બધું ચારે બાજુ ઓપન ખોરાક છે। ગંદકીના ઢગલા ને ઢગલા છે। કનેક્ટેડ એરિયાઝ બી બધા જો ચારે બાજુના એરિયા છે એ બી બધા એમ બહુ જ ગંદકી છે। હેલ્થ સ્ટાફ જે વર્કર્સ છે જે કામ કરે છે કિચનમાં, એમને કોઈને કોઈ પ્રિવેન્ટિવ મેજર્સ લીધેલા નથી। ગ્લવ્સ નથી, કેપ નથી, હેન્ડ વોશ બી આઈ ડોન્ટ થિંક એ લોકોને કંઈ કરેલું છે। હેલ્થ ચેકઅપ તો ખબર જ નથી કે હેલ્થ ચેકઅપ કરાવવાનું હોય છે। હેલ્થ ચેકઅપ 6 મહિને કરાવવાનું, એ કરેલું નથી। એટલે હવે અમે તાકીદ કરેલી છે, એ પ્રમાણે કાલે થોડું ટ્રેન કરીશું, એ પ્રમાણે એ લોકોને પોલિસીઝ, SOPs બનાવડાવીશું અને આગળ એ પ્રમાણે કામ કરશે તો ઠીક, નહીં તો પછી અમારે આગળ કંઈ કાર્યવાહી કરવા પડશે। વાત કરીએ તો જે કોર્પોરેશનમાં જે આવતી જે તમામ જે શોપ છે, હોટલ્સ છે, રેસ્ટોરન્ટ છે અને ખાસ કરીને જે ડેરી પ્રોડક્ટ્સ જે ફ્રોઝન કરેલા અત્યારે કેરીનો રસ એ બધી હોય છે, તેના માટે શું આગળ કાર્યવાહી કરવામાં આવશે? એ બધાને રૂબરૂ એ વિસ્તારોમાં, એ હોટેલ્સ, શોપ્સ વગેરેમાં જઈને તપાસ થશે, એના ફૂડ સેમ્પલ્સ લેવામાં આવશે। એ પ્રમાણે ફૂડ ડિપાર્ટમેન્ટમાં એમનું ચેકઅપ થશે। એ ખાવા લાયક હશે તો ઠીક, નહીં તો પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે। મારું નામ મયંક દેસાઈ, ઇન્ચાર્જ ચીફ સેનેટરી ઇન્સ્પેક્ટર, નડિયાદ મહાનગરપાલિકા। આજે શું કાર્યવાહી કરવામાં આવી છે? આજે અમારી ટીમને બપોરે માહિતી મળી હતી કે ભાઈ ઉનાળાનો શરૂઆત થઈ ગઈ છે અને ઘણી રેસ્ટોરન્ટમાં જે એમના સ્ટાફ છે એ કિચનમાં ખુલ્લો ખોરાક હોય છે અને એવી અમને માહિતી મળી હતી। તો એના આધારે ધ્યાનમાં રાખી આજે હેલ્થ ઓફિસરને મેં જોડે રાખી અને એમનું સઘન ચેકિંગ કર્યું છે। અને ચેકિંગ દરમિયાન કિચનની અંદર એપ્રોન નથી પહેરેલા, એના માસ્ક જે હતા એ નથી, કેપ નથી પહેરી, ગ્લોવ્સ નહોતા પહેર્યા, ખુલ્લો ખોરાક કિચનમાં દેખાતો હતો। જે કિચનનું મેન્ટેન કરવાનું હોય એ કિચન મેન્ટેન કરતા નહોતા। અમે અંદર ફ્રોઝનવાળી જે વસ્તુઓ છે એનું ટેમ્પરેચર મેન્ટેન કરવાનું એ પણ એ લોકો નથી કર્યું। કિચનને કનેક્ટેડ બાજુની સાઈડો પર પણ નકરો કચરો, પ્લાસ્ટિકની બોટલો અને જૂનો કચરો, લગભગ એમને માલિકનું એમનું કહેવું એવું છે કે અમને કોઈ આ જાણકારી નથી કે આમાં શું મેન્ટેન કરવાનું હોય કે શું કરવાનું હોય। તો અમે એમને તાકીદ કરી કે ભાઈ અત્યારે તમને ખબર નથી તો કાલ સવારે આવી અને જે નોર્મ્સ છે એ જોઈ લેજો, અને ના ખબર પડે તો તમે તમારી હોટલ બંધ કરી દો। કયા વિસ્તારમાં હોટેલ આવેલી છે, શું નામ છે અને અત્યારે શું કાર્યવાહી કરી છે? આ પેટલાદ રોડ ઉપર ભાગ્યોદય હોટલ આવેલી છે અને આ હોટલની અંદર અમે આવી અને સઘન ચેકિંગ કર્યું છે અને 50,000 જેટલો વહીવટી ચાર્જ ફાળવાનું અમે નક્કી કર્યું છે। અને આવતીકાલે સવારે મહાનગરપાલિકાની ઓફિસે આવી અને પછી એ લોકો પહોંચ ફાળી જશે। નડિયાદમાં જે ડેરી પ્રોડક્ટને લઈને જે આવેલી છે, જે શોપ્સ આવેલી છે અને જે ફરસાણની દુકાનો જે છે, જે અત્યારે જે
ખૂબ મોટા પ્રમાણમાં જે નડિયાદ મહાનગરપાલિકાની હદમાં ઉનાળાની સિઝનને ધ્યાનમાં રાખી અને જે ડેરી પ્રોડક્ટો છે એ અત્યારે એમનું ધૂમ વેચાણ થતું હોય છે. તો હું તમારા મીડિયાના માધ્યમથી હું કહેવા માગું છું કે આવો રીતે પ્રજાના સ્વાસ્થ્ય સાથે ચેડા ના થાય તેવી તમામ દુકાનદારો અને તમામ વિક્રેતાઓ જે વેચાણ કરે છે અને જે હોટલો રેસ્ટોરન્ટો છે એ બધાએ પણ પોતપોતાના જે નોર્મ્સ છે ફૂડ એન્ડ સેફ્ટીના એ પણ એને મેન્ટેન રાખજો. નહીં કે આગળની કાર્યવાહી અમે અત્યારે તાકીદ કરીને અત્યારે વહીવટી ચાર્જ નક્કી કરે છે. પછી આવનારા સમયમાં જો આવું ને આવું રહેશે તો અમે એમની હોટલો રેસ્ટોરન્ટો અને ફરસાણની દુકાનો કે ડેરી પ્રોડક્ટો હોય કે ડેરી ઉદ્યોગો એ બંધ કરવાની કાર્યવાહી હાથ ધરવાના છે. નડિયાદ મહાનગરપાલિકા બન્યા બાદ આરોગ્ય વિભાગની આ પ્રથમ કાર્યવાહી છે, જે અંતર્ગત હોટલને 50,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો. હવે નડિયાદ મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગ અને સેનેટરી ઇન્સ્પેક્ટર દ્વારા મહાનગરપાલિકા વિસ્તારની વિવિધ હોટલ રેસ્ટોરન્ટ ખાતે જાહેર સ્વચ્છતા બાબતે ખાસ ઝુંબેશ સ્વરૂપે આકસ્મિક તપાસણી હાથ ધરવામાં આવશે, જેથી હવે હોટલો, ખાદ્ય સામગ્રી વેચતી દુકાનો તથા કંપનીઓમાં પણ ફફડાટ ફેલાયો છે. કારણ કે હાલ ઉનાળો ચાલી રહ્યો છે અને ઉનાળામાં મોટી સંખ્યામાં ઠેર ઠેર કેરીના રસનું પણ વેચાણ વધ્યું છે, સાથે જ શેરડીના રસનું પણ વેચાણ વધ્યું છે અને બરફના ગોળાના ઠેલા પણ ઠેર ઠેર લાગી ગયા છે. એટલું જ નહીં, ફરસાણની દુકાનોમાં પણ આ ઉનાળાની ગરમીમાં ફરસાણનો ટેસ્ટ બદલાઈ જાય છે. ખમણ, ઢોકળા, પાતરા જેવી વસ્તુઓ ઉતરી જાય છે. સમોસામાં રહેલો માવો પણ બગડી જાય છે. એટલે જો આવી વસ્તુઓ બજારમાં વેચાય છે જે નાગરિકોના આરોગ્યને નુકસાન કરે છે, તે તમામ જગ્યા ઉપર સ્વચ્છતાનું પણ ધ્યાન નહીં રાખવામાં આવે, નાગરિકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવતા હશે અથવા તો જે નિયમો છે તેને નેવે મૂકીને ખાદ્ય પદાર્થોનું વેચાણ કરવામાં આવતું હશે, તો આવી કાર્યવાહી તેવા લોકો સામે પણ થઈ શકે છે. જો કે હવે નડિયાદ મહાનગરપાલિકાની અચાનક થયેલી આ કામગીરીને લઈને ચર્ચાએ જોર પકડ્યું છે કે હવે નડિયાદ મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમ નડિયાદની તમામ રેસ્ટોરન્ટમાં આવી ચકાસણી કરે અને આવી ઝુંબેશ રોજ ચાલુ રાખે અને જે નાગરિકોના આરોગ્ય સાથે ચેડા કરે છે તેવા લોકો સામે લાલ આંખ કરીને તેમને કાયદાના સકંજામાં લે. એટલે હવે દૂધમાંથી બનતી વસ્તુઓનું વેચાણ કરતા લોકો, ડેરી પ્રોડક્ટનું વેચાણ કરતા લોકો, મીઠાઈ બનાવી નાસ્તા બનાવતા કે પછી કોઈ પણ પ્રકારની ખાદ્ય વસ્તુઓ બનાવતા લોકો માટે હવે ચેતી જવાની જરૂર છે અને હવે લોકોના આરોગ્ય સાથે ચેડા કરવાનું બંધ કરવું જ પડશે, નહીં તો દંડની તૈયારીઓ રાખી લેજો. ખેર, આપને અમારો અહેવાલ કેવો લાગ્યો તે ચોક્કસથી કમેન્ટ્સ કરીને જણાવશો. સાથે જ આપણી ચેનલ બોલ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.